આ તો હવે સાહેબ નવી પેઢીના ખોરાકો ઓછા થઈ ગયા. બાકી અમારા ગામમાં વડીલો વાત કર્યું તો એવા ગયડાઓ હતા ને કે 20 લાડવા ખાઈ જતા સાહેબ, 20 લાડવા, અને ઉપર દાળ ભાત ખાય જુદા. હો તે આ જમવાની વાત નીકળી, મને કિસ્સો યાદ આવી ગયો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. મારા તાલુકા પંચાયતમાં કોમ હતું, હું પહોંચ્યો, પણ જેવો પહોંચ્યો ને સાહેબ એવી રિસેસ પડી. હવે મેં કીધું સારું કલાક કાઢવો ક્યાં, એટલે અમારા બાજુમાં કચેરીની બાજુમાં જ અમથાશંકરની લોજ છે. એટલે મારે તો જો કંઈ ઉપવાસ હતો એટલે જમવાનું હતું નહીં, પણ મેં કીધું ચાબાનો ઓર્ડર કરીશ અને સાપુ બાપુ વાંચીશ એટલામાં કલાક ટાઈમ પાસ થઈ જશે. તો હું પહોંચ્યો ને તો મેં બુધિયાને જો બુધિયો જમવા આવેલો હતો. હવે મેં કીધું હું બુધિયાને બોલાય, અમારા ગામનો બુધિયો, આમ ગરીબ ને થોડો અભણ જેવો માણસ, તે એ જમવા મેં કીધું એને બોલાય તો મારાથી શરમાશે યાર, હરખું ખાઈ નહીં શકે. એટલે મેં એને બોલાવ્યો ને, એ આમના મોઢે બેઠો, એની આમના મોઢે ટેબલ ખાલી હતું પાછળ, ત્યાં હું જઈને બેઠો, છાપુ બાપુ વાંચતો હતો. એટલે મારી ચાય આવી અને બુધિયાની થાળીએ આવી જમવાની. તે બુધિયાએ તો 1-2 રોટલી ખાધી, અને પેલી ફુલકા રોટલી તો એને તો શું લાગે યાર. તો પેલા અમથાશંકરને બોલાયા. અમથાશંકરને કે આ કેવી રોટલી કે તમે બનાવો છો, કે આવી તો કે હું 100 રોટલી ખાઈ જાઉં. અમથાશંકર આમ ગરમ પ્રકૃતિનો માણસ હશે તો એનો પિત્તો ગયો. તો એ વખતે 30 રૂપિયા થાળીનો ભાવ, હા, અનલિમિટેડ. અમથાશંકર ખીજાયા કે તું જો 100 રોટલી ખાઈ જાય ને તો મારે તને 501 રૂપિયા આપવાના. કેટલા? 501 રૂપિયા. હું પાછળ બેઠો બેઠો સાંભળું બધું. તે અમથાશંકરને એમ કે 100 રોટલી કોઈ ખાતું હશે અને હમણાં ના પાડશે અને આને સમજાવી દઈશ એમ. તે પેલો અડી ગયો, બુધિયો કે 100 રોટલી ખાઈ જાઉં કે? તો કે સારું. બુધિયો કે આવવા દો. 1 2 3 4 5 10 20 30 40 50 60 80 85 અને 86 ગણતો હતો. અને પછી તો પેલા અમથાશંકરને પરસ્યો ઓળવા માંડ્યો કે આ હારો 100 રોટલી ખાઈ જશે ને મારે 501 આપવા પડશે. એટલે અમથાશંકરે આઈડિયો વાપર્યો. હો, એણે ગાપચી મારી 86 87 88 અને પછી 39 40. અને પછી હું સાંભળું યાર, મેં કીધું કોઈને અન્યાય થાય એ તો મારાથી સહન થાય નહીં. એટલે હું ઊભો થઈ ગયો. અમથાશંકરને મેં કીધું ગાપચી મારો છો? મેં કીધું શરમ આવે છે આટલા મોટા વેપારી થઈને? મેં કીધું આ અભણ માણસને ઉલ્લુ બનાવવાની વાત છે તમારી. અને પછી અમથાશંકરે જેમ તેમ બોલવા માંડ્યો. અમે બે અડી પડ્યા. એટલા બુધિયાને મારા અમે ધ્યાન પડ્યું. મને કે શું થયું મહેરાજભાઈ, શું થયું? મેં કીધું ગાપચી મારે છે યાર, ઉલ્લુ બનાવે છે તને. પણ એ તમે જુઓ, એ ગરીબ માણસ, અભણ માણસ, પણ એનામાં કોઠાસૂજ ખરી કે કોઈ લડતું હોય ને તો એ લોકોને શાંત પાડવાના. નહીં તો સશક્ત માણસ એ ધારે તો અમથાશંકરને લાફો મારી દે. હા, એવો માણસ. પણ અમને બેને શાંત પાડ્યા. શું થયું મહેરાજભાઈ? ત્યાં મેં કીધું આ રોટલીમાં છે ને ગાપચી મારે છે. મેં કીધું આ ખોટું સમજાવે છે તને, ખોટું ગણે છે એમ. તો મને કે એક કામ કરો, અમથાશંકરને કે ફરી વાર 1 થી ચાલુ કરો. પેલા અમથાશંકરનું મોઢું જોવા જેવું હતું. અને અમથાશંકરે વિચાર મળ્યો માથાનો